હવે તમને કઈ કઈ તકલીફો પડશે? તમે ચાલુ કર્યું પહેલો દિવસ, તમને અનેરો ઉત્સાહ છે, ડૂચા કાઢ નાખું કે લાવો જલ્દી કન્ટેન્ટ લાવો મારી પાસે. ધીરે રે બાપડી, થોડીક ધીરે રે. કેમ કે હવાર પડવી એ ઇઝી છે, હાંજ પાડવી એ ટફ છે. હાંજ પડશે પછી તમને ગોતવા જવા પડશે કે આ મારી બાપડી ગઈ ક્યાં. તો કઈ કઈ તકલીફ પડશે? એક, સમય પ્રમાણે તૈયારી ના કરી શકો. કદાચ તમે એક દિવસનો ટાઈમ ટેબલ જે ગોઠવું છે કે આજે સવારથી સાંજ સુધી આ પૂરું કરી નાખવું છે, એ કદાચ ટાઈમ ટેબલ પ્રમાણે પૂરું ના થઈ શકે, કંઈ વાંધો નહીં. રિઝનેબલ કારણ હોય, યોગ્ય કારણ હોય પૂરું ના થતું હોય તો કંઈ વાંધો નથી. પણ અમસ્તા વગર કારણે પૂરું ન થાય ઓકે, તો તમારી માઠી દશા બેઠી એવું ગણી શકાય. તમને એવું થાય પછી કરી લઈશ, પછી થાય નહીં, કેમ કે આજનો ન થાય તો કાલનું તો પાછું એટલું ને એટલું રેડી જ છે. એટલે આવો વિચાર આવે હમણાં નહીં પછી કરી લઈશ તો એ પાછું પૂરું નહીં થાય. ત્રીજું, બહુ અઘરું પડે છે. માની લો કે ઘણા એવા હશે કે જેને ભણવાનું મૂકી દીધું હશે અને 2 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 8 વર્ષ થઈ ગયા છે, તો કદાચ જે કન્ટેન્ટ ભણે છે એમાં સીધી ગ્રીપ ન બેસે તો એ 8-10 દિવસની પ્રોસેસ છે. 8-10 દિવસ તમે મથશો ને એટલે ઓટોમેટિક બધું રિસાયકલ થઈ જશે. આગળ તમે 1 થી 12 જેટલું ભણ્યા હશો, જે મહેનત કરી છે ને એ પ્રમાણે મહેનત એનાથી બમણી મહેનત થઈ જશે. 8-10 દિવસ તમારે પીચ ઉપર ટકી રહેવું પડશે.